અરિહંતાદિ મહાન કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરને કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ ભવના સર્વ દુઃખોતરું કારણ મિથ્યા ભાવ તેની સત્તાનાશ કરે પ્રગટે મોક્ષ આત્મરૂપયનુપમ અદ્ભુત યાહિ લખે ભવ સિંધુ તરો આત્મરૂપ. એક પોઈન્ટ ખાલી અવાજ થોડું. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ચોથા અધિકાર ઉપર આપણું સ્વાધ્યાય ચાલી રહ્યું છે. અંતમાં એક ટોપિક સમાપ્ત કર્યો હતો, પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂત પદાર્થ સંબંધી. ટૂંકમાં એટલી વાત કહી કે જે જીવાદિક પ્રયોજનભૂત તત્વ છે એના યથાર્થ સિદ્ધાંત કરવાથી જીવ દુઃખી થાય છે. ટૂંકમાં વિશ્વમાં તો અનંત તત્વો છે, પણ એમાં કયા તત્વોના સંબંધી જાણકારી ન હોય, અર્થાત તો અયથાર્થ જાણકારી હોય તો દુઃખી થવાય, અને કયા તત્વોની જાણકારી યથાર્થ થાય તો જ સુખી થવાય, એની ચર્ચા એ ટોપિકમાં કરી હતી. મૂળ ટોપિક તો દુઃખના કારણનો છે. સામાન્ય કથન કરતા કહ્યું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, મિથ્યાત્વ જ એકમાત્ર દુઃખનું કારણ છે. અને એનું સ્વરૂપ બતાવતા કહ્યું કે અતત્વ શબ્દાનનું નામ મિથ્યા દર્શન છે, અથવા તો જીવાદિક જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ એ 7 તત્વ પ્રયોજનભૂત છે. પ્રયોજનભૂત એટલે કહ્યા કે એના સદ્ધાન વગર જીવનું દુઃખ દૂર ન થાય, અને જો એનું સદ્ધાન કરે તો જીવનું દુઃખ અવશ્ય દૂર થાય, એવું ગેરંટેડ કારણ અહીંયા આપણે ચર્ચામાં લીધું હતું. તો એ મિથ્યા દર્શન શું છે, મિથ્યા દર્શનમાં કઈ પ્રવૃત્તિ થાય છે? તો સામાન્ય કથન તો એટલું કહ્યું કે તત્વોનું અયથાર્થ સિદ્ધાંત, જીવાદિક તત્વોનું અયથાર્થ સિદ્ધાંત, અર્થાત તો એને સાદી ભાષામાં કહેવું હોય તો જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ તત્વ સંબંધી ભૂલ. એને ઓર વિશ્લેષણની ભાષામાં કહેવું હોય તો જીવ અને અજીવ સંબંધી સ્વપરના ભેદ વિજ્ઞાનનો અભાવ એક, આશ્રવ બંધ એ દુઃખના કારણો હોવા છતાં એ સુખરૂપ અને સુખના કારણો લાગવા, સંવર, નિદ્રા અને મોક્ષ સુખરૂપ અને સુખના કારણો હોવા છતાં દુઃખરૂપ લાગવા, એનું નામ 7 તત્વ સંબંધી ભૂલ. જે દુઃખના કારણ હોય એ સુખના કારણ લાગે તો જીવ એ કારણને શું કામ છોડે? અને જે સુખના કારણે હોય એ દુઃખના કારણ લાગે તો એ કારણોનો આશ્રય શું કામ લે? તો આપણી સાથે આ ભૂલ થઈ ગઈ છે. અને સ્વપર સંબંધી અજ્ઞાન, આ 7 તત્વ સંબંધી ભૂલ નીકળી જાય તો
તો જીવનું જ્ઞાન સમ્યક થઈ જાય, શ્રદ્ધામાં પણ સમ્યકપણું આવી જાય, જ્ઞાનમાં સમ્યકપણું આવી જાય, અને એ રીતે સ્થિરતાને જીવ પ્રાપ્ત થાય છે. અંતિમ પ્રવચનમાં મિથ્યા દર્શનની પ્રવૃત્તિ નામનું જે હેડિંગ છે, એ હેડિંગ ઉપર આપણે પૂરો 1 કલાક ચર્ચા કરી હતી. અને એમાં એટલી વાત કહી હતી કે અહીંયા જે મિથ્યા દર્શનની જે પ્રવૃત્તિ લખી, તો પ્રવૃત્તિમાં પ્રાયઃ આપણે કોઈ આચરણ કે ક્રિયા સંબંધી આપણને બોધ થાય છે. તો અહીંયા મિથ્યા દર્શનમાં કોઈ ક્રિયા સંબંધી, કોઈ ક્રિયા મિથ્યા છે ને કોઈ ક્રિયા સમ્યક છે એવું છે નહીં. મિથ્યાત્વમાં કોઈ ક્રિયાની ચર્ચા નથી, પરંતુ મિથ્યાત્વ સંબંધી કોઈ ક્રિયા જરૂર છે. સમજો વાતને. જનરલી આપણું લક્ષ્ય પ્રવૃત્તિ કહેતા સીધું કોઈ ક્રિયા ઉપર, શુભ ક્રિયા કે અશુભ ક્રિયા, કે શુભ પરિણામ કે અશુભ પરિણામ, કે સદાચાર ઉપર કે આચરણ ઉપર આપણું લક્ષ્ય જતું હોય છે. તો કોઈ આચરણ અથવા કોઈ ક્રિયા, કોઈ શુભ ક્રિયા, કોઈ મિથ્યાત્વ છે અને કોઈ અશુભ ક્રિયા મિથ્યાત્વ છે, અથવા કોઈ શુભ ક્રિયા સમ્યક્ત્વ છે એમ નથી. ઘણીવાર શુભ ક્રિયા હોવા છતાં, શુભ આચરણ હોવા છતાં એ જીવને આપણે મિથ્યા દૃષ્ટિ કહીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? આપણે સવારમાં અહીં આવીએ છીએ, જિનાલયમાં આવીએ છીએ, ભગવાનના દર્શન આદિ, ભક્તિ ભાવ આદિ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, અને એના અંતર્ગત આપણા પરિણામો પણ મંદ પડતા હોય છે, કશાયો મંદ હોય છે. તો એ શુભ ભાવ કહ્યો અને સદાચાર કહ્યો, શુભ આચરણ કહ્યું, તો એ ક્રિયાને કોઈ મિથ્યા કે સમ્યક ક્રિયાના આધારે નામ નથી પામતું. આ ચર્ચા આપણે બહુ વિસ્તારથી કરી હતી. ખાલી આટલું યાદ કરીને આપણે આગળ ચાલવું છે. ખ્યાલ આવે મારો પ્રશ્ન? જે અહીંયા જે મેં ટોપિક મૂક્યો કે આપણે મંદિર આવ્યા, આવીને ભગવાનના દર્શન કર્યા, બહારમાં ક્રિયા પણ થઈ અને પરિણામમાં એવી જાતિના ભાવ પણ આવ્યા. દર્શન કરવાનો ભાવ એને શુભ ભાવ કહે છે. તો બતાવો એ ક્રિયા કે શુભ ભાવ મિથ્યાત્વ કે સમ્યક્ત્વની ઓરથી એમાં ભેદ કરાશે કે નહીં કરાય? અથવા એ ક્રિયાને મિથ્યાત્વ કહેવાશે કે સમ્યક્ત્વ કહેવાશે? આ મારો પ્રશ્ન છે. અનિલભાઈ, પ્રશ્ન ખ્યાલમાં આવે? 1 કલાક ચર્ચા કરી હતી, તો એના અંતર્ગત એક પ્રશ્ન પૂછવાનો તો અધિકાર છે. ખ્યાલ આવે ને? કેમ કે 15 દિવસ પછી બી યાદ રહેશે કે નહીં, સ્મરણમાં છે કે નહીં, એ ખ્યાલ આવવો જોઈએ. પ્રશ્ન ખ્યાલમાં આવે મારો? કે આપણે મંદિરમાં આવ્યા, સ્વાધ્યાય બી કરવા બેઠા છીએ, શું ભાવ છે, ક્રિયા પણ પુણ્ય ક્રિયા છે, ક્રિયાની દૃષ્ટિએ જોઈએ તો કોઈ પાપ ક્રિયા છે નહીં. તો આ ક્રિયાને સમ્યક તો કહેવું કે મિથ્યા કહેવું? બસ એટલું કહું તો પછી આગળ ચાલીએ. હે શું કહે રાજેશભાઈ? શું કહે? આ ક્રિયા મિથ્યા કેવી કે સમ્યક કેવી? હે નહીં, એટલું ડિટેલમાં નથી જોયું. ખાલી આટલું જ કહેવું છે મારે. એ ક્રિયાને સમ્યક્ત્વ કહેવું કે મિથ્યાત્વ કહેવું? કોઈ ક્રિયાનું નામ સમ્યક્ત્વ કે કોઈ ક્રિયાનું નામ મિથ્યાત્વ નથી, અને કોઈ ક્રિયાનું નામ વ્યવહાર કે કોઈ ક્રિયાનું નામ નિશ્ચય પણ નથી. એ અલગ વિષય છે. ખ્યાલ આવે? ખરેખર એ ક્રિયા જે છે, બહારમાં ક્રિયા તો જળની ક્રિયા છે, અને એના લક્ષમાં થતા શુભ ભાવ એ જીવના શુભ ભાવ છે. એ તો વાસ્તવમાં આશ્રય ભાવ છે. એ કોઈ મિથ્યાત્વ કે સમ્યક્ત્વ નામ નથી પામતું. મિથ્યાત્વ સમ્યક્ત્વ નામ કહ્યું ને રાજેશભાઈ હમણાં, અભિપ્રાયના આધારે. ખ્યાલ આવ્યો? એમાં મેં ઉદાહરણ બી લીધું હતું. ઘણી ચર્ચા થઈ હતી. 5 મિનિટ વાત કરીને આપણે આગળ વધીએ છીએ. કોઈ જ્ઞાની ધર્માત્મા જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, હે ને, આ જ ક્રિયા કરતો હોય, મંદિરમાં આવીને પૂજન અષ્ટદ્રવ્યથી પૂજા કરતો હોય અને શુભ ભાવ કરતો હોય, તો એ જે આચરણ છે
એને સરાગ ચારિત્ર કહેવાય છે, અથવા એને વ્યવહારથી ચારિત્ર ધર્મ પણ કહેવાય છે. અને આ જ આચરણ સેમ ટુ સેમ, ક્રિયા બી સેમ, કસાયની મનતા બી ડિગ્રી ટુ ડિગ્રી સમાન હોય, સમજી લો. અરે એમ લઈ લો કે કદાચ જ્ઞાની કરતા અને વધારે મંદતા હોય કસાયની, તો પણ એનું આચરણ અને એની ક્રિયા આદિને મિથ્યા નામ પામે છે. તો ક્રિયાના આધાર પર ના થયું, એ ક્રિયા તો સમાન લીધી. તો કહે છે કે શાના આધાર પર મિથ્યા સમ્યક નામ પડ્યું? તો કે અભિપ્રાયના આધાર ઉપર. શ્રદ્ધાની ભૂલ એ સંબંધી એની માન્યતા હે ને. મિથ્યા દર્શનમાં જે પ્રવૃત્તિ છે એ માન્યતા રૂપ પ્રવૃત્તિ છે. મારે એ કહેવું, જે પ્રવૃત્તિ શબ્દ લખ્યો છે ને, એ કઈ માન્યતા રૂપ પ્રવૃત્તિ કરે છે. હર ગુણની એક શ્રદ્ધા ગુણની પણ એક પ્રવૃત્તિ, શ્રદ્ધા ગુણની પ્રવૃત્તિ માન્યતામાં થાય છે, અને માન્યતામાં વિપરીત માન્યતા થાય તો મિથ્યા દર્શન કહે છે. ખોટી માન્યતા રૂપ પ્રવૃત્તિ. હવે એમાં શું માનીએ આપણે? શું માનીએ છીએ શુભાવ આદિ બાબતમાં? હે ને, તમારું જ્ઞાન શું કહે છે એ નથી પૂછતો. જ્ઞાનમાં તો તમે શાસ્ત્રના આધારે બતાવી દેશો કે આશ્રવ ભાવ છે, હે ને, ત્રણેય કાળી સ્વભાવમાં ભાવ છે, એનાથી બંધ થાય છે, એનાથી એ મુક્તિનું કારણ નથી, બધું કહ્યું. તમે માનો શું છે એના પર આધાર છે. તમે જ્ઞાનમાં તમે જાણકારી, ઇન્ફોર્મેશન શાસ્ત્રના માધ્યમથી સહી છે એ વાત નથી, પણ એમાં તમારો અભિપ્રાય જે છે એ રાગ સંબંધી, શુભરાગ સંબંધી, એ અભિપ્રાય પલટાયો છે, અભિપ્રાયમાં ફેર પડ્યો છે. તો કે અભિપ્રાયમાં તો હજુ એમ જ છે, શું છે કે એનાથી લાભ થાય છે, હે ને. બોલે છે શું, જાણે છે શું, એ પછી વાત છે. માને છે શું, એની વાત છે. શું માનો છો એનામાં? બોલો, શું વાત કરો છો તમે? એમના મારા પર કઈ રીતે આરોપ કરી શકો કે અમે એમ માનીએ છીએ કે આનાથી લાભ થાય? અચ્છા, કયો લાભ થાય? થોડું સ્ટેન્ડર્ડ નો લાભ લઈ લઈએ, હે ને. માની લો કે કોઈ ઇન્દ્રિય ભોગ સંબંધી સામગ્રી કે સાંસારિક પ્રયોજનનો લાભ અમે નથી માનતા, તો કયો લાભ માનો છે બતાવો? મોક્ષ તો થાય ને, સમ્યક દર્શન તો થાય ને. અમે એ ટાઈપનો ઊંચા સ્ટેન્ડર્ડનો લાભ માન્યો, તો બતાવો કે કયા તત્વ સંબંધી ભૂલ થઈ? ભગવાનને ભક્તિ કરવાનો ભાવ એ આશ્રવ તત્વ, અને સમ્યક દર્શન એ સંવર તત્વ. આશ્રવ તત્વથી સંવર તત્વની પ્રાપ્તિ માનવી. યદ્યપિ સંવરને જે પ્રાપ્ત થાય છે કે થયા છે કે થવાના છે, એ બધા ક્રિયામાં દેખાય જરૂર, અને એના માર્ગદર્શનના માધ્યમથી ભેદ વિજ્ઞાન કરીને સમ્યક દર્શન કરે જરૂર. પરંતુ કોઈ એમ માને કે ભગવાનના દર્શન કર્યા, એ શુભાવ કરીને અષ્ટદ્રવ્યથી પૂજા કરી, એનું નામ સમ્યક દર્શન, કાં તો એનાથી સમ્યક દર્શન, એનું નામ એવું માનવું, એનું નામ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વની અંદર જે પ્રવૃત્તિ અહીંયા શબ્દ લખ્યો એ માન્યતારૂપ પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિમાંથી કોઈ આચરણ કે કોઈ સંબંધી કોઈ શુભાવ રૂપ કોઈ પરિણામ, શુભાવ આદિ એની કોઈ ચર્ચા નથી. કેમ કે મિથ્યા દર્શનની પણ પોતાની એક પ્રવૃત્તિ હોય ને. તમે દરેક પેરેગ્રાફની છેલ્લી લીટી વાંચો તો એની પ્રવૃત્તિ તમને ખ્યાલ આવશે. પછી આપણે વિષય પ્રારંભ કરીએ. જીવ અજીવ તત્વ સંબંધી જે છે ને યથાર્થ, એનો એક એક પેરેગ્રાફ જુઓ, એની અંતિમ લીટી પરથી ખ્યાલ આવશે. તથા ઉદ્ગલ પરમાણુનો સ્વભાવ વર્ણ ગંધ રસ પ્રસાદિક છે, એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે. માન્યતા સંબંધ બીજા પેરેગ્રાફમાં જોઈ લો, હે ને. તેમાં આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. શું કરે છે? મિથ્યાત્વમાં જીવ શું કરે છે? મિથ્યાત્વમાં કોઈ પ્રવૃત્તિનું નામ નહીં. એ જે પ્રવૃત્તિ થઈ કે જે બહારમાં સંયોગ મળ્યો, એમાં મમકાર કે એકત્વ બુદ્ધિ કરવા રૂપ એમાં શું માને છે, એમાં વિપરીત માનવું એ મિથ્યાત્વ રૂપ વૃત્તિ છે. એ મિથ્યા દર્શનનો વ્યવસાય છે. મિથ્યા દર્શનમાં શું કરવાનું છે? ભગવાનના દર્શન કર્યા, એમાં મિથ્યા દર્શન ક્યાંથી? ભગવાનના દર્શનમાં મિથ્યા દર્શન થાય કે ના થાય? બોલું, ભગવાનના દર્શન તો શુભાવ છે, પણ એ શુભાવથી મને કોઈ લાભ થાય એવા દર્શન, એ દર્શનના આધારે એમ માનવું, એ મિથ્યા દર્શન છે. અને ભગવાનના દર્શન તો સમ્યક દૃષ્ટિ પણ કરે છે, મુનિરાજ પણ કરે છે,
હે ને, અને આત્માથી પણ કરે છે. તો એ ભગવાનના દર્શન નામની જે પ્રવૃત્તિ થઈ એ તો ચારિત્ર સંબંધી પ્રવૃત્તિ છે. એમાં મિથ્યા પ્રવૃત્તિ શું છે? તો કે એનાથી લાભ માનવો, એનાથી ધર્મ માનવું, એનાથી બહારમાં મને સુખ મળશે એમ માનવું, એનાથી મોક્ષ જવાશે એમ માનવું. ખ્યાલ આવે ને? એ જે માનવારૂપ પ્રવૃત્તિ છે એનું નામ વાસ્તવમાં વિપરીત માનવારૂપ પ્રવૃત્તિ છે, એનું નામ મિથ્યા દર્શન. હરેક પેરેગ્રાફમાં આપણે તો એક એક પેરેગ્રાફ લઈશું, પણ મારા પ્રવૃત્તિ શબ્દમાં શું ભાવ છે એનું ભાવ વાચન કરાવું. જો ત્રીજા પેરેગ્રાફમાં બી જોઈ લો, હે ને. એ દ્રવ્ય મન તથા જ્ઞાનને એકરૂપ માની, આવ્યું ને, બે ચીજને એક માની, એમ માને છે કે મેં મન વડે જાણ્યું. એટલે એ માન્યતા રૂપ પ્રવૃત્તિ જે છે ને એની વાત છે. દરેક જગ્યાએ એ બધાને એકરૂપ માની એમ માને છે કે હું બોલું છું. બોલવાનું નામ મિથ્યા દર્શન છે. બોલવાની ક્રિયા મિથ્યાત્વ છે. બોલવાનો ભાવ મિથ્યાત્વ છે. કે હું બોલું છું એમ માનવું મિથ્યાત્વ છે. ગજબ છે. તો આખી જે મિથ્યા દર્શનની જે પ્રવૃત્તિ છે ને, અને આ પ્રવૃત્તિ ચાલતી હોય આપણને ખ્યાલ નથી આવતો, એવી ટાઈપની ચર્ચા છે. એક એક પેરેગ્રાફમાં બહુ જબરજસ્ત ખુલશે. હવે આપણે વાંચીએ છીએ, પહેલી 3 લીટીમાં એમની ઉત્થાનિકા લખી છે. હવે સંસારી જીવોને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીંયા કહીએ છીએ. આ લીટીના અર્થ, આ પહેલી લીટીનું ભાવાસન કર્યું. ગઈ વખતે આના પર 1 કલાક ચર્ચા થઈ હતી એટલે વિસ્તાર નથી કરતો. શું લીટી લખી છે પહેલા? કે હવે સંસારી જીવોને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે એ અહીં કહીએ છીએ, હે ને. એ રીતે છે. હવે ક્રિયાઓ તો ઘણી બધી થાય છે. ભોજનની ક્રિયા, હે ને, સ્વાધ્યાયની ક્રિયા, શુભ અશુભ ભાવમાં બંનેમાં ક્રિયાઓ તો ઘણી બધી થાય છે. તો કોઈ ક્રિયાનું નામ મિથ્યાત્વ નથી, મારે એ બતાવવું છે. તો કઈ ક્રિયાને, કઈ પ્રવૃત્તિને અહીંયા મિથ્યાત્વ કહેવું છે? તો કે માન્યતા શું છે એ સંબંધી. ખ્યાલ આવે કે નહીં? તો એ સંબંધી તું શું માને છે? મિથ્યા દર્શનમાં માન્યતા રૂપ પ્રવૃત્તિ થાય છે. અને કઈ માન્યતા? વિપરીત માન્યતા રૂપ. અને સમ્યક દર્શનમાં શું થાય છે? હે ને, વિપરીત અભિનિવેશ રહિત, વિપરીત અભિપ્રાય રહિત માન્યતા થાય છે. એટલા માટે સમ્યક દર્શન મિથ્યા દર્શનમાં બહારની લાઈફસ્ટાઈલ ચેન્જ નથી થતી, કોઈ પ્રવૃત્તિ ચેન્જ થતી નથી. દ્રષ્ટિ ચેન્જ થાય છે, માન્યતા ચેન્જ થાય છે, શ્રદ્ધા બદલાય છે. ખ્યાલ આવે? એ અભિપ્રાય પલટાય છે. આપણને એમ લાગે કે અભિપ્રાય પલટાવાની સાથે પ્રવૃત્તિ પલટાવી જોઈએ. અભિપ્રાય પલટાયા પછી પ્રવૃત્તિ પણ પલટાશે, બરાબર છે, પણ અભિપ્રાય પલટાય એની સાથે જ પ્રવૃત્તિ પલટાઈ જાય તો એમ નથી. આ વાત જો સમજવામાં આવે, આ શ્રદ્ધા સંબંધી ભૂલ, હે ને, અને એ ભૂલ સૌથી પહેલા મૂળમાં ભૂલ કહે છે જેને, એ પહેલા સુધરે છે. એના પછી જે ક્રમથી બહારની પ્રવૃત્તિ છે રાગાદી એ ઘટે છે અને પછી મટે છે. બસ આટલો મોક્ષ માર્ગ છે. અભિપ્રાય એટલે માન્યતા. આપણે માનીએ ને, દેહને આપણે શું માનીએ છીએ? આ દેહ મળવો એ ખોટો, એ મિથ્યાત્વ નથી, પણ દેહ સંયોગમાં આવ્યો ને એને હું જીવ છું, એને જીવ માની લેવો, એને આત્મા માની લેવો, એ ભૂલ છે. એ અભિપ્રાયની ભૂલ છે. એ થયું. ખ્યાલ આવે કે નહીં? બહુ જોરદાર છે ભાઈ પ્રભુભાઈ, ખ્યાલમાં આવી ગયું. તો આમાંથી મારે એ બતાવવું છે, મૂળ વાત મારે એ બતાવી છે કે ઘણી વખત આપણને આ દોષોની ખબર ના હોય ને, તો આ વિપરીતતા જે દોષ છે શ્રદ્ધા સંબંધી દોષ છે, અને અસ્થિરતા દોષ છે ચારિત્ર સંબંધી દોષ છે, અને જ્ઞાન તો બંને વચ્ચે મીડિયેટર છે. ખ્યાલ આવે? જ્ઞાન તો પછી જ્યાં મોહમાં ભળી જાય તો મોહની સેવા કરે, અને મોહના ભાવમાં થાય તો એમાં વાસ્તવમાં સમ્યક્ત્વમાં એનું સેવન કરે, અથવા એમાં એની અંદર સપોર્ટ કરે. મેઇન જે પણ સંસાર અને બંધ જે છે, બંધ અને મોક્ષ જે છે, એમાં શ્રદ્ધા અને ચારિત્ર સંબંધી છે. તો એ બતાવતો તો હું કે અભિપ્રાય માત્ર બદલાય છે, પ્રતીતિ માત્ર બદલાય છે. એટલે શ્રદ્ધામાં પ્રતીતિ લક્ષણ કહ્યું, અભિપ્રાય પલટાયો. તો અભિપ્રાય પલટાઈને તરત જ માની લો કે બધું પલટાઈ જાય, કે તરત જ એમ કહે છે, તમે માનો તો છો કે દેહ ને આત્મા ભિન્ન છે, તમે માનો તો છો કે પરમાણુ સ્વતંત્ર છે, કોઈ કોઈનું કરતું નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, તો પછી ગુરુદેવનું પ્રવચન સાંભળવા શું કામ આવે છે? ખ્યાલ આવ્યો કે નહીં? એ પ્રશ્ન ક્યારે થયો કે ના થયો?
આવશે, બધું લાઈનથી આવશે. આખો 1 કલાક સાંભળશો, ખુલાસા થઈ જશે. અને 1 કલાક પછી જે ન સમજણ પડે ને તો પછી આપણે ચર્ચા કરીશું. બરાબર છે? મારો એ પ્રશ્ન છે તો એ પાકું એમ નથી શું કામ થાય? એમની જરૂર શું છે? ખ્યાલ આવ્યો ને? અચ્છા, એ પાકું કરવા માટે બી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, લાગુ પડે કે ના પડે? એ પાકું કરવામાં પણ એમની જરૂર શું છે? એટલા માટે બહુ જરૂરી છે નિશ્ચય વ્યવહાર સમજો. એટલા માટે જરૂરી છે કે એવી શ્રદ્ધાની ભૂલ થયા નીકળી ગયા પછી બી ચારિત્ર સંબંધી જે મલિન પરિણામ છે એનો જવાનો ક્રમ જુદો છે, એનો મટવાનો ક્રમ જુદો છે. ખ્યાલ આવે? એ તો અભિપ્રાય માત્ર બદલાય છે. એ શ્રદ્ધામાં અભિપ્રાય બદલાય છે. અભિપ્રાય બદલાઈ જાય અને તાબડતોબ જ પછી તો બધી શ્રદ્ધાની સાથે તરત જ કેવલ જ્ઞાન થઈ જવું જોઈએ, તરત જ મોક્ષ થઈ જવું જોઈએ, ચોથે બધું થઈ જવું જોઈએ. ઘણું લખ્યું શાસ્ત્રમાં. તો પછી આ તીર્થ પ્રવર્તન નહીં થાય. આ મોક્ષ માર્ગ નહીં હોય તો આ બહારના ઉપદેશ આદિ દ્વારા માર્ગની સમાપ્તિ થઈ જશે. એવા ઘણા બી શાસ્ત્રોમાં આગળ ગાથાઓમાં વાત આવે છે. બહુ સામાન્ય વાત હોવા છતાં પણ સૌથી વધારે આપણા ઉપર આરોપ કરવામાં આવે છે. તો એના માટે એક જ કે ભાઈ તમે શ્રદ્ધા થઈ ગઈ, તમે કહો છો દેહ ને આત્મા જુદું છે, દવા લેવા શું કામ જાઓ છો? ખ્યાલ? દવાથી મળતું જ નથી ને. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, ડોક્ટરને ત્યાં શું કામ જાઓ છો? તો આ બધા પ્રશ્નો જે પણ થાય છે એ બધા પ્રશ્નો ખાલી આટલું સમજીએ કે આ શ્રદ્ધા સંબંધી ભૂલમાં અભિપ્રાય પલટ્યો છે. હજુ રાગનો અભાવ નથી થયો, શરીર પ્રત્યેના રાગ પરિણામનો અભાવ નથી થયો. દેહ અને આત્મા ભિન્ન છે એવી બુદ્ધિ થઈ ગયા પછી બી આ રાગ કેટલોક કાળ, હવે કેટલોક કાળમાં સમ્યક દર્શન ટકે તો વધારે 15 ભાવ એમ કહ્યું. કોઈને કલાકોમાં કામ થઈ જાય, કોઈને દિવસોમાં કામ થઈ જાય, કોઈને ભાવ લાગી જાય. એ પોતપોતાનો પુરુષાર્થ છે, પણ એમાં પણ અંતર પડે છે. આ એટલા માટે કહ્યું કે આમાં કાં તો ગુણસ્થાનનું જ્ઞાન હોવું જોઈએ, હે ને, કાં તો નિશ્ચય વ્યવહારનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ, કાં તો આ જે 3 ગુણો સંબંધી એની પૂર્ણતા, એના વિકાસ સંબંધી આપણને યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. મોક્ષ માર્ગમાં 3 ગુણ મુખ્ય કહ્યા ને, શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. તો એ 3 ગુણ સંબંધી આપણે આવશે વિશેષ ગુણમાં. શનિવારના ક્લાસોમાં લીટી ખુલાસા થશે, કેમ કે હવે ગુણનું પ્રકરણ ચાલુ થશે. ખાલી અત્યારે તો ગુણની ડેફિનેશન જ થશે. ગુણ અધિકાર તો આખો જુદો આવશે. આજે રાત્રેમાં ગુણની ડેફિનેશન કદાચ પ્રારંભ થઈ હશે. હા, હવે જોવામાં શું કહે છે. હા, હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીંયા કહીએ છીએ. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે. ગજબ છે. જો આ બી ટોન જોરદાર છે. પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતા પૂર્વક વર્ણન કરીએ છીએ. આમાં શું પ્રેરણા છે? આપણે જાણવાની મુખ્યતાથી સ્વાધ્યાય કરીએ છીએ. અહીંયા કહે છે કે શ્રદ્ધાન માટે જાણવાની મુખ્યતાથી કથન કરવું, જાણવું. એમ અંતર ખ્યાલમાં આવે છે? બહુ મોટું અંતર છે. આ ફરતી વાંચું પ્રફુલ્લભાઈ, આમાં બહુ કોઈ મેસેજ લાગે છે મને, એટલા માટે હમણાં ખ્યાલ આવ્યો. હાલ અહીં વર્ણન તો શ્રદ્ધાન કરવા માટે છે, હે ને, પણ જાણે તો શ્રદ્ધાન કરે. જાણ્યા વગર શ્રદ્ધાન કેવી રીતે થાય? અથવા જેવું આપણે જાણીએ છીએ એવું શ્રદ્ધાન તો અનાદિથી કરીએ છીએ, પણ સત્ય જાણ્યા વગર સત્યનું શ્રદ્ધાન કેવી રીતે થાય? એક તો એ શબ્દ છે. બીજું એમને જે વજન આપ્યું ને કે શ્રદ્ધાન કરવા માટે આ જાણવાનો પ્રસંગ છે. એટલે આપણે જે જાણવાનું એટલે સ્વાધ્યાયનો મતિ જ્ઞાન દ્વારા જાણવું થાય છે ને અહીંયા હાલ. તો આ જાણવાના પ્રકરણ, જાણવાના પ્રસંગમાં આપણે આવ્યા છીએ, જાણકારીના પ્રસંગમાં આવ્યા છીએ. તો જાણકારી લઈને ઘેર જતું રહું એટલું જ નહીં, જાણકારી લઈને શ્રદ્ધા બદલવા માટે જાણકારી લઈએ છીએ. કદાચ આપણે એ સ્ટેપ પર નહીં આવ્યા હોઈએ, એટલે આપણે જાણકારી સુધી તો આપણે બરાબર છીએ કે જાણકારી લઈ લીધી, પણ જાણકારી પછી શ્રદ્ધા ન જોડાઈ, અભિપ્રાય ન પલટાયો. ટૂંકમાં શ્રદ્ધા પલટવા માટે, શ્રદ્ધા બદલવા માટે, સાચી શ્રદ્ધા કરવા માટે સ્વાધ્યાય કરવો જોઈએ. આમાં એ બી એક પ્રેરણા છે. અને આપણે સ્વાધ્યાય ખાલી જાણકારી ક્ષયક્ષમ વધારવા અર્થે, હે ને, બહુ આમાં માસ્ટરી લેવા અર્થે અને એને લઈને સમાજમાં આચાર્ય પણ કરવા અર્થે, અને એમાં આપણે ફસાયા છીએ. આ બી એક મહેન્દ્રભાઈ લાગે કે આ સામાન્ય વાત છે, પણ બહુ બહુ મોટો રોગ છે. આને એક પ્રકારે ઘે લુપ્તતાના પ્રકરણમાં ખપાવવું જોઈએ. ઘે લુપ્તતા હું જાણું છું, મને તમે કહો ને કોઈ બી ગાથા, એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચર્ચા, વાત એની અભિપ્રાય પલટાયો છે. ભલે તું કોઈ ગાથાઓ ના જાણતો હોય, પણ દેહ ને આત્મા ભિન્ન છે, આ રાગમાં દુઃખ છે,
એટલી સેન્સ અને એવો વિશ્વાસ છે, એટલો એ તો જાણું છું, પણ હજુ એવું કઈ થયું નથી, તો પછી કઈ કાંઈ નથી થયું. આ વાત મુખ્ય છે. એટલે આપણે જે પણ જાણકારી લઈએ છીએ ને એ શ્રદ્ધા માટે. જુઓ, જીનાગમના જે કથનો છે ને એ બે રીતે મળે છે. સમયસારની ગાથામાં આ રીતે લીધું, જ્ઞાન દર્શન ચારિત્ર. અને કોઈ જગ્યાએ અધ્યાત્મ એ જ ગાથાઓમાં અધ્યાત્મની જયારે મુખ્યતા કેવી હોય ને તો દર્શન જ્ઞાન ચારિત્ર. આની અંદર બી બહુ મોટો મેસેજ છે. પેલા જ્ઞાન કેમ લીધું આચાર્ય? એવું નથી કે ખાલી ઓલી ગાથામાં પ્રાસ બેસાડવા જ લીધું. એવા ઘણી વખત કઈ ઇન્ડિકેશન પણ હોય, સંકેત હોય છે. જ્યારે મોક્ષ માર્ગની પ્યોર વાત આવે ત્યારે પેલા દર્શન શબ્દ બોલવામાં આવશે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અથવા દર્શન જ્ઞાન ચારિત્ર. કેમ કે શ્રદ્ધા સમ્યક થાય પછી જે જ્ઞાનમાં સમ્યકપણું કહેવાય છે. એના પહેલા ગમે એટલી જાણકારી સાચી હોય કોઈ કામમાં નથી આવતી. શ્રદ્ધા પલટે તો જ મોક્ષ માર્ગનો પ્રારંભ છે, ભલે ને 11 9 પૂર્વનું જ્ઞાન હોય. એટલા માટે શ્રદ્ધા મુખ્ય કહી છે. અને વાસ્તવમાં ચારિત્રની શરૂઆત પણ, સ્થિરતાની શરૂઆત પણ ખરેખર સમ્યક ચારિત્ર ત્યારે કહેવાય. ક્યારે કહેવાય? કે જ્યારે શ્રદ્ધા સમ્યક થાય. શ્રદ્ધા સમ્યક થતા આનંદ ગુણોમાં સમ્યક થતા નો આરોપ આવે છે, એ પહેલા નથી આવતો. એટલે જ્યારે મોક્ષ માર્ગની વાત કરવી હોય માત્ર, ત્યારે શ્રદ્ધા દર્શન ગુણ પહેલા કહેવાય છે. અને એના પહેલા મૂળ પ્રયોજન તો મોક્ષ માર્ગ જ છે, પણ મોક્ષ માર્ગ પહેલા એને શ્રદ્ધા સમ્યક કરવા પહેલા શું જોઈએ? જ્ઞાન જોઈએ. ત્યારે જયારે ભણવાની વાત આવે ત્યારે શું પહેલા જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ મૂકવામાં આવે છે. કેમ કે જ્ઞાન કયા આધારે અમારે, કયા માર્ગદર્શન હેઠળ અમારે પુરુષાર્થ કરવો, તો એના માટે જ્ઞાન પહેલા જરૂરી છે. એટલા માટે અહીંયા એ વાત પણ અહીંયા કરવામાં આવે છે. જુઓ, બહુ સુંદર બધા એક લોજિક આપણને એમ લાગે કે આચાર્ય કહી દીધું છે કે પેલા બની શકે કે પેલી ઉપરની પંક્તિ સાથે પેલો રાગ બેસે ને એટલા માટે પેલા કહ્યું હશે, તો એવું નથી હોતું. સર્વથા એવું નથી હોતું. ક્યારેક વાક્યની રચનામાં એની પણ મુખ્યતા હોય છે. હા, હવે જુઓ, જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત હેડિંગ આપવામાં આવ્યું. સૌથી પહેલા ઘણી બધી બાબતો છે આમાં કે ભાઈ ઘણી વાર એમ કહેવામાં આવે કે જીવ તત્વ સંબંધી ભૂલ, ઘણી વાર એમ કહેવામાં કે અજીવ તત્વ સંબંધી ભૂલ, ઘણી વાર એમ કહેવામાં આવે કે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. અને આની અંદર ઘણી વખત બધા ચર્ચાઓમાં ઘણી વખત ક્રોસ ઘણા થતા હોય છે. તો બધું એક જ વાત છે. ક્યાંથી વાત ઉઠાવી તો અહીંયા સીધો ટોપિક લીધો કે જીવ અજીવ તત્વ, ભેગી ભૂલ લઈ લીધી. અલગ અલગ બી સમજી શકાય છે. જીવ તત્વ સંબંધી ભૂલ શું થાય કે જે જીવની ચીજ છે એ જીવની ના માનીને અન્યની માનવી, એ જીવ તત્વ સંબંધી ભૂલ છે. ખ્યાલ આવે કે નહીં? તો જીવ જ્ઞાન દર્શન કોનો સ્વભાવ છે? જીવનો. પણ જ્ઞાન દર્શન અજીવથી માનવું, ઇન્દ્રિયોથી માનવું, શાસ્ત્રથી માનવું, ગુરુથી માનવું જ્ઞાન દર્શન, તો એનું નામ જીવ તત્વ સંબંધી ભૂલ છે. અચ્છા, કાળું ગોરું કોણ છે? અજીવ શરીર. અને આત્માને કાળો ઘોરો માનવો તો અજીવ તત્વ સંબંધી ભૂલ છે. અને જીવ અજીવ તત્વ સંબંધી બંનેની મિક્સ ભૂલ શું છે? હે ને, જે નિમિત્તિક કાર્યો છે ને એની અંદર ભૂલ થવી એ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. ને બધાને તમે જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ કહો તો પણ કોઈ દોષ આવતો નથી. કેમ કે શૈલેષભાઈ જયારે શિબિરોમાં જઈએ છે ને ત્યારે આ બધી જ્યાં ભણાવીએ ને બધા ક્રમથી, તો આવા બધા પ્રશ્નો બહુ ઉઠે છે. શું સમજવું? તો બધું એક જ છે, એમાં કઈ ફરક પડતો નથી. હવે મેઇન તો હવે આપણે આમાં શું ભૂલ થઈ છે? જીવ સંબંધી ભૂલ એટલે કોના સંબંધી ભૂલ? સ્વ સંબંધી ભૂલ. અજીવ તત્વ સંબંધી એટલે કોના સંબંધી ભૂલ? પર સંબંધી ભૂલ. જ્યારે બી 7 તત્વની વાત આવે એમાં જીવ અજીવ તત્વ લખ્યા હોય તો જીવ અજીવમાં શું લેવું? સ્વને પર લેવું. જીવ અજીવમાં શું ન લેવું એ બી બતાવી દો. તો કે જીવ અજીવમાં જે પેલા 14 જીવ સમાસ, 14 માર્ગના સ્થાન, એના આધારથી જે જીવ અજીવના ભેદ કર્યા છે ને એ અહીંયા નથી લેવું. એ આત્મ કલ્યાણ માટે એ કોઈ પ્રયોજનભૂત નથી. ખ્યાલ કે નહીં? ગજબ છે. ત્યારે પ્રયોજનભૂત નથી તો પછી એને જીનવાણીમાં શું કામ આવે? તો કે અરિહંતની વાણીમાં આવે. કેમ કે સર્વજ્ઞ છે તો બધું આવે. ખ્યાલ? કોઈ જાણકારી લઈ લે તો કોઈ એને મોક્ષમાં રોકાઈ જશે એમ નથી. અને એની જાણકારી નહીં હોય અને એની જાણકારી અયથાર્થ હશે
તો બી મોક્ષ રોકાતો નથી, સમ્યક રોકાતું નથી. પણ સ્વ સંબંધી અને પર સંબંધી, જ્ઞાન સંબંધી, રાગ સંબંધી અર્થાત સ્વભાવ સંબંધી અને વિભાવ સંબંધી, એ સંબંધી અગર ભેદ વિજ્ઞાન નહીં હોય, એ સંબંધી ભિન્નતાનું ભાન નહીં હોય, તો એને એવી ભૂલ પડે કે એનાથી તો અથવા તો એકમાત્ર એનાથી જ બગાડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બહુ જોરદાર છે કે એટલું જાણવું તો તારે પ્રયોજનભૂત છે, અને એટલું તું ન જાણે તો કાર્ય નહીં થાય. નાવીમાં બી 9મા અધિકારમાં તો બધા બહુ પ્રશ્નો આપ્યા છે. આટલું જાણવા માટે બી તો અમારે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયક્ષમ તો જોઈએ ને. હે હા, અલગ છે, અલગ છે. નહીં, પેલા છે ને તમે આખો વિષય સાંભળો. તમે હાલ તમારા પ્રશ્નો મને ક્લાસ પછી પૂછો. ખ્યાલ, કેમ કે બીજા પ્રશ્નો છે તમારા, આ બીજા ચાલે છે. શું વાત હતી? સ્વને પર શું વાત હતી? હા, આ 9મા અધિકારમાં એમ કહ્યું ને કે એમાં અમારે આ સ્વ પર જેટલું તો અમારે એટલી તો અમારી પાસે સેન્સ જોઈએ ને. ત્યાં એટલા જવાબો સુંદર આપ્યા છે કે વાત તો તારી સાચી છે એમ કહ્યું પેલા. પણ એ જ્ઞાનાવરણીય કર્મનો એવો ઉદય અસંગની પંચેન્દ્ર જીવો સુધી તો એમને તો એવી જાતિની બહારમાં કર્મનો ક્ષયક્ષમ જ નથી. એટલે એના માટે તો એ વાત બરાબર છે કે એને એ જાતિની બહારમાં વ્યવસ્થા નથી પર્યાયમાં. પણ તારે એવું નથી. ત્યાં તો એવો જવાબ આપ્યો કે તારી પાસે સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરી શકે એટલી જાતિની જ્ઞાન પણ છે, અને મોહની મનતા પણ છે. કેમ કે મંદિરમાં આવ્યો છે, સમજવા તૈયાર થયો છે. હવે શું ભૂલ રહી જાય છે હે ને? તો કે હવે તું એ રીતનો ઉદ્યમ કરતો નથી. ત્યાં એમ કહીને એની જ ભૂલ બતાવી ગઈ કે ત્યાં વાત કર્મોના ઉપર નાખે છે. અમારે તો બહુ કર્મોનો ઉદય છે, દર્શનાવરણીય કર્મનો ઉદય છે એટલે પ્રવચનમાં ઊંઘ આવી જાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે એટલે સ્વપરના ભેદ વિજ્ઞાનની બુદ્ધિ નથી. તો કે નહીં, એટલો તો ક્ષયક્ષમ છે જ કે તું સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકે છે. એ બધી સારી ચર્ચા છે. અહીંયા જુઓ, હા, બંનેમાં જીવમાં અજીવની કલ્પના કરે છે, અને જીવને અજીવ માને છે ને અજીવને જીવ માને છે. જે અજીવના જે લક્ષણ છે ને એ મારા છે એમ માને છે, ને જીવના લક્ષણ છે એની કલ્પના અજીવમાં કરે છે. ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, ઇન્દ્રિયોમાંથી જ્ઞાન આવે છે, શાસ્ત્રમાંથી જ્ઞાન આવે છે, પર પદાર્થમાંથી સુખ આવે છે, સ્ત્રીમાંથી સુખ આવે છે, ભોજનમાંથી સુખ આવે છે. તો સુખ તો આત્માનો સ્વભાવ છે, ને અજીવમાં કલ્પના કરે છે. હેલો, અને અજીવની જે ચીજ છે જીવમાં વિચારે છે, કાળું ગોરું, હાઈટ, બોડી, આ તે, એ બધા તો અજીવના લક્ષણ છે, અજીવની વિશેષતાઓ છે, શરીરની વિશેષતાઓ, તે પોતાની વિશેષતાઓ માને છે. એ જીવ જીવ તત્વ સંબંધી ભૂલ છે. બંનેમાં ભેદ નથી, બંનેમાં ભેદ વિજ્ઞાન નથી. અને ભેદ વિજ્ઞાન ન હોવાના કારણે એ પરને પોતાનું માનીને સ્વપરના જ્ઞાન સંબંધી પણ ભૂલ ચાલે છે. જયારે સ્વપર પ્રકાશકની વાત આવે ને ત્યારે હું ઘણી વાર વાત કહું, આવશે આગળ ક્યાંય ને ક્યાંય, કે ઘણી વાર એવું શબ્દ કહેવામાં આવે છે કે આ જીવે અનાદિથી સ્વને જાણ્યો જ નથી, પરને જ જાણે છે. અને એક બાજુ એવી વાત આવે છે કે પરને જાણવું એ તો જીવનો સ્વભાવ છે, જીવ સ્વપર પ્રકાશક છે. અને એક બાજુ તમે એમ કહો છો કે જીવે અનાદિથી સ્વને જાણ્યું નથી, પરને જ જાણ્યું છે. પરને જાણવામાં દોષ બતાવ્યો. અને એક બાજુ તમે કહો છો કે હે ને આ બાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. જ્ઞાનાનુભૂતિ છે જ આત્માનુભૂતિ છે. અને 15મી ગાથામાં કહો છો કે જે આ જ્ઞેયાકાર જ્ઞાન છે એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ છે, એ વાસ્તવમાં એ જ તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. છેલ્લે એમ પરમાથી એમ કહે છે. ખ્યાલ એ છે. આ માન લો કે મેં લાકડાને જાણ્યું, તો એ લાકડાને જાણ્યું એ લાકડાનું જ્ઞાન છે કે આત્માનું જ્ઞાન છે? લાકડાને જાણવા રૂપ જ્ઞાન જે જ્ઞેયાકાર થયું એ જ્ઞેયાકારમાં જ્ઞાનનો આકાર છે કે લાકડાનો આકાર છે? તો એ જ્ઞેયાકાર જ્ઞાનાકારને પ્રસિદ્ધ કરે છે, જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે. તો એક બાજુ તો તમે પરને જાણવામાં સ્વભાવ કહો છો, તો વાનગી કહો છો, સ્વપર પ્રકાશક જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ જાગતા ઉસમે આત્મ રામ. કે નહીં, આ જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ છે કે નહીં? ज्ञान की प्रतिपल उठे तरंग जागता उसमें आत्म राम. अरे आ बाल सभी गोपाल
સુલભ સબ કો ચિન્મય અભિરામ. શું કહે છે? જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરફ. કોની? જ્ઞાની કે અજ્ઞાની ની? સિદ્ધોની કે અરિહંતોની કે એકેન્દ્રિયની? આત્મા માટે કોમન વાત છે આ. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, એમાં આત્માનું જ પરિણમન છે. ઝાંકતા આત્મરામ, એ જે જાણે છે ને એ આત્માનું જ પરિણમન છે. અને એક બાજુ તમે એમ કહો છો કે આ જીવે અનાદિથી સ્વને જાણ્યું છે, અરે સ્વને જાણ્યું જ નથી, માત્ર પરને જ જાણ્યું છે. તો એ શું છે? તો કહે કે માત્ર પરને એટલે પરને પરનું જ લક્ષ કરીને જાણ્યું છે. પરને પોતાના માનવા રૂપ જાણ્યું છે. તો હું એને આ રીતે રજૂઆત કરું છું જ્યારે બી મારે કોઈ મુકો આવે, એ પ્રસંગ આવે, તો કે આ જીવે પરને પણ નથી જાણ્યું. સ્વને તો નથી જાણ્યું, પણ પરને જ નથી જાણ્યું. કેમ નથી જાણ્યું ચીનુભાઈ? પરને પર તરીકે નથી જાણ્યું, પરને સ્વ તરીકે જાણ્યું છે. તો પરને ક્યાંથી જાણ્યું કહેવાય? આ ઘડિયાળને તમે કોઈ ફોન છે એમ જાણ્યું, તો ઘડિયાળને જાણી કહેવાય કે ના કહેવાય? ના કહેવાય ને. ક્યાં કે તો ઘડિયાળને ઘડિયાળ રૂપે તો જાણી જ નથી. ગજબ છે. ઘણી બધી વાતો છે ભાઈ, હે ને. એટલે સ્વ પરને જાણવા સંબંધી બી આ રીતે ભૂલો થઈ રહી છે. આપણે અનેક આમાં આટલા જ કથનમાં, આટલા જ મેટરમાં કેટલી બી ભૂલો થઈ શકે છે આમાં. એક જીવ એમ જ કહે કે પરને તું જાણતો જ નથી. એક જીવ એમ કહે કે પરને જ જાણે છે, પરને જ જાણે છે એમ આગ્રહ કરીને સુસિદ્ધિ કરવી છે. પરને નથી જાણતો એમ કહીને હટ કરીને સુસિદ્ધિ કરવી છે. અરે જાણવાનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, હે ને. આત્માનું લક્ષણ જ્ઞાન, જ્ઞાનનું લક્ષણ જાણવું, અને જ્ઞાનનું લક્ષણ સ્વપર પ્રકાશન. આટલું જ છે. બધામાં જ્ઞાન જ જ્ઞાન છે. હું એમ કહું છું કે પરને જાણવાના કાલમાં એ પર્યાયમાં જ્ઞાનનો જ આકાર છે, એમાં મજા છે, કે પરને નથી જાણતો એમાં મજા છે. એટલે બહુ બધી બાબતો છે એમાં. તો એ આ સ્વપર સંબંધી, એ આ તો એકત્વ બુદ્ધિ સંબંધી અને જ્ઞાન સંબંધી પણ એ જાણવાની પદ્ધતિ સંબંધી પણ ભૂલ ચાલે છે. એટલી બધી ભૂલો ચાલે છે કે એમાં એને એની સૂક્ષ્મ ચર્ચાના અંતર્ગત એ કહે છે કે આ સૂક્ષ્મ ચર્ચા છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરને જાણતું નથી, એમાં જ્ઞાન જ્ઞેયાકાર રૂપે થતું નથી એમ નહીં. મેં એક વાર કહ્યું તો અહીંયા કદાચ છઠ્ઠી ગાથામાં મહેન્દ્રભાઈ છઠ્ઠી ગાથામાં લખે છે કે પરને જાણે. આ આત્મા પરને જાણે છે, હે ને. પર સંબંધી જ્ઞેયાકાર, આ જ્ઞાયક પરને જાણે છે, આ રીતે છે. આ આત્મા પરને જાણે છે, જ્ઞેયોને જાણે, જ્ઞેય શબ્દ મૂક્યો, જ્ઞેયોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એ કહ્યું. આ કયા જ્ઞાયકની વાત છે? ત્રિકાલ જ્ઞાયકની વાત છે કે પર્યાયનું નામ જ્ઞાયક છે ત્યાં? ત્રિકાલ જ્ઞાયકમાં તો જાણું બાણું થતું જ નથી, કુટસ્થ છે, એમાં પ્રવૃત્તિ જ નથી. પ્રવૃત્તિ થાય ને તો જ્ઞાયકમાં કેટલાય પ્રશ્નો ઉઠશે. કયા પ્રશ્નો ઉઠશે? કેટલું જાણે છે, કેવું જાણે છે? તો કે જ્ઞાયકમાં કેટલું જાણે છે ને કેવું જાણે છે એ વાત નથી ઘટતી. જ્ઞાયક તો પરિપૂર્ણ જાણે છે, પરિપૂર્ણ જાણવાનો સ્વભાવ છે. તો આ જે જ્ઞેયાકાર, આ આત્મા જ્ઞેયોને જાણે છે એટલે એને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ કહ્યું ને. પછી શું કહ્યું? શું કામ કહ્યું? કોને જાણે છે? સ્વને જાણે છે કે પરને જાણે છે? એ સમયસારની વિષય વસ્તુ જ નથી. વિષય વસ્તુ શું છે તમે સાંભળો. તો પણ એને જ્ઞેયકૃત સૂચતા નથી, એ સમયસારની વિષય વસ્તુ છે. મહેન્દ્રભાઈ પકડજો આ વાતને. એને જ્ઞેયકૃત સૂચતા નથી એટલે શું? કે જ્ઞેયોને જાણવા છતાં એ જ્ઞેય રૂપે થઈ નથી જતું, પર્યાયમાં નથી થઈ જતું. પર્યાયમાં રાગ હોવા છતાં રાગ અને જ્ઞાન અજ્ઞાનીને પણ ભિન્ન રહે છે. ખ્યાલ આવે કે નહીં? તો એ રીતે અગર જો એ જ્ઞાનને પકડે છે ને તો એ રીતે. તો આપણે લોકો જયારે નિષાદમાં કોઈ બી જયારે ધ્યાત્મમાં જાણવાની વાત આવે, એવો પ્રવચન સારનો વિષય છે. જ્ઞાન અતિન્દ્રિય છે કે ઇન્દ્રિય છે કે કેટલું જાણે છે જ્ઞાન, હે ને. આત્મા જ્ઞાન પ્રમાણ, જ્ઞાન જ્ઞેય પ્રમાણ ને જ્ઞેય લોકાલોક પ્રમાણ, એ જ્ઞાનનું માપ શું છે, જ્ઞાન શું જાણે છે, કેવી પ્રોસેસથી જાણે છે, એ બધી જે મેટર છે ને એ મેટર દર્શન ગ્રંથ પ્રવચન સારનું સબ્જેક્ટ છે. સમય સારમાં તો જ્યારે પણ જ્ઞાન સ્વભાવની સિદ્ધિ કરી, જ્યારે જ્ઞાન સ્વભાવને જ્યારે મુખ્ય કર્યો ત્યારે અકર્તા સ્વભાવને યાદ કરવા માટે કર્યો કે તું જાણે છે પરનો કરતા નથી.
એ વિઝન ચાલે છે. અને આપણે હંમેશા સ્વપદ પ્રકાશકમાં આ રીતે સ્વપદ લઈ લીધી, એ રોંગ છે, સિસ્ટમ ઠીક નથી. સંસારમાં જ્યારે બી જ્ઞાનની વાત આવે ને કે ભાઈ આત્મા જાણવાનો સ્વભાવ આત્માનો છે, તરત શું ઇફેક્ટ આવી જોઈએ? કરવાનો સ્વભાવ આત્માનો નથી. બસ કે જીવને કરવાનો સંબંધ, મેં પુણ્ય કર્યું ને મેં પાપ કર્યું, કે તું પુણ્ય નથી કરી શકતો ને પાપ નથી કરી શકતો. શું કરી શકે છે? કે જાણી શકે છે. અને જાણવાનું, અને એ વખતે બી જાણવા રૂપે પરિણમ્યો છે. પુણ્ય પણ તો તું પરિણમ્યું જ નથી એમ કહી દેશે. પુણ્ય રૂપે પરિણમ્યો છે એવું માનવું એ અજ્ઞાની માને છે. એ વખતે બી પરમાર્થી જોઈએ તો અજ્ઞાનીનો આત્મા પણ પરમાર્થી જોઈએ તો જ્ઞાન રૂપે પરિણમ્યો છે એમ જોઈ લે તો એ અજ્ઞાની રહેતો નથી. ભલે પુણ્ય પરિણામ તો રહે છે પણ અજ્ઞાની રહેતો નથી. શું જબરદસ્ત કન્સેપ્ટ છે આ, ખ્યાલ આવ્યો કે નહીં? અને જ્યારે પુણ્ય પરિણામ પણ રહેતો નથી ત્યારે એ અલ્પ જ્ઞાની માંથી પૂર્ણ જ્ઞાની થઈ જાય છે. એ આખી મેટર આ રીતે છે. અહીંયાનો વિષય નતો પણ મહેન્દ્રભાઈ થોડુંક તમે પૂછ્યું તો મને ઓર વિઝન ખ્યાલ આવ્યો તો કઈ બહુ સુંદર વિષય છે. હા, અહીંયા તો બહુ સિમ્પલ ભૂલ છે. કોઈ જીવને આમાં ખબર ના પડે ને તો બહુ ચિંતાનો વિષય નથી. અહીંયા આ ભૂલ જે હવે કહેવામાં આવે છે ને, એ ભૂલ એક પ્રકારથી કોમન છે, અનાદિથી છે. આ ભૂલ નીકળે એટલે જ્ઞાનમાં સમ્યકપણું આવી જાય છે. બસ આટલી વાત મુખ્ય છે. છતાં પણ પોતાના સ્વભાવની બાબતમાં જે પણ કોઈ બાબતો હોય, જે પણ કોઈ મેટર હોય, એ આપણે જાણવી જોઈએ, એની ક્લેરિટી હોવી જોઈએ. હમણાં જ્યારે આ ગયા શુક્ર શનિ રવિ, ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ ભાઈન્દરમાં હતી ને, તો માત્ર જ્ઞાન સ્વભાવ પર ચર્ચા થઈ. 8 પીરિયડ ઓનલી, કોઈ ગાથા નહીં, કોઈ આ નહીં, ઓનલી ઉપયોગ લક્ષણ ઉપર જ ક્લાસ ચાલે. 8 ક્લાસ. એમાં મારો 10% સબ્જેક્ટ થયો, 90% સબ્જેક્ટ હજુ ક્લાસમાં બાકી છે. એટલી મેટર છે. છતાં બી મુખ્ય બિંદુઓ કવર પણ કર્યા છે. અનાદિકાળથી જીવ છે, સાંભળો જોરદાર. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. બરાબર છે? કોણ? બધા જીવ, આપણે બી. તે કર્મ નિમિત્ત વડે કેટલી બધી બાબતો આવે છે, અનેક પર્યાય ધારણ કરે છે. ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. આ કઈ પર્યાયની વાત છે? આ ક્ષણિક પર્યાયની વાત નથી લેવી હાલ. આ વાસ્તવમાં અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, અનાદિથી આજે નર્ક નારકાદી રૂપ પર્યાય રૂપે થતો આવ્યો છે ને, અનાદિથી બદલાતી રહે છે. આ વાત બહુ મુખ્ય છે. અહીંયા હાલ ખરેખર પ્રવચન સારમાં પણ જયારે પર્યાય મુઠા કહ્યું ને, જે 93મી ગાથામાં, એમાં આ પર્યાય સંબંધની ભૂલ છે. વ્યંજન પર્યાય, કેમ કે મૂળ સ્થૂલ ભૂલ નથી નીકળતી અને કેવલ જ્ઞાનની પર્યાય સ્વભાવમાં નથી, અને એ નાથી ભિન્ન છું, એ ભેદ જ્ઞાન તું કરવા લાગે છે. અને શરીર અને હું બે ભિન્ન છીએ એ વાતની હજી તને કઈ ખબર જ નથી, તો કે બહુ વાર છે. એ વાત તો પછી છે. ખ્યાલ આવે? અરે આ મુખ્ય છે. હજુ સ્થૂલ પર્યાયોમાં આપણને ભૂલ પડે છે કે આ દેહ અને શરીર, આત્મા અને શરીરની જે પર્યાય છે એ પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે. ખ્યાલ આવે? ત્યાં જ હજુ આપણને ગળે નથી ઉતરતું. અને આપણે શાસ્ત્રના માધ્યમ, એ વાત શાસ્ત્રની છે, ઉત્કૃષ્ટ વાત છે, પણ પહેલા અહીંયાથી સ્ટાર્ટ કર. આ પર્યાયમાં તો બહુ મોટી ભૂલ છે. મૂળમાં ભૂલ તો આ છે જો. અને હજુ આ પહેલી લીટીમાં ભૂલ નથી કહ્યું, આ પરિસ્થિતિ બતાવી છે. સાંભળજો. અનાદિકાળથી જીવ છે તે, સંસારી જીવની વાત છે, કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. આની અંદર બી જાણે હમણાં હાલ ખબર પડી જાય તો ભેદ જ્ઞાન થઈ જાય. આ પર્યાય જે ધારણ કરી છે શરીરની, એમાં પણ પરમાર્થી નિમિત્ત કોણ છે? નિમિત્ત. ઉપાદાનની વાત નહીં, ઉપાદાનનું જ્ઞાન પછી કરીએ છીએ, પેલા નિમિત્તનું જ્ઞાન પણ યથાર્થ હોવું જોઈએ. બોલો, આપણને ભારત દેશમાં આવું થયું, આ જૈન સંપ્રદાયમાં આવું થયું, અત્યારે જે ફેમિલી છે ફેમિલીમાં આવું થયું, એ જ માતા પિતા મળવા, એ જ શરીર મળવું, એ જ પત્ની મળવી, એનું નિમિત્ત કારણ, એનું કારણ કોણ છે? ખ્યાલ આવે કે નહીં? જે વ્યવસાય મળવો, એ બધું એમાં નિમિત્ત કારણ કોણ છે? તો કર્મ. તો એનાથી શું લાભ? બતાવો અનિલભાઈ, એનાથી શું લાભ? એ
એનાથી બહુ મોટો લાભ છે કે આ જે પણ કઈ પોઝિશનો બની છે ને એનો જવાબદાર, એનો રિસ્પોન્સિબિલિટી મારી છે, એની રિસ્પોન્સિબિલિટી બીજાની નથી. સૌથી પહેલા આપણી મેઇન ભૂલ તો ત્યાં છે, એકદમ એનાથી સ્થૂલમાં સ્થૂલ ભૂલ. આપણને બહારમાં જે પણ શરીરમાં આ મળે તે મળે, કાળું ગોરું જે બી શરીર મળે હે ને, નાના માતા પિતા ગોરા હોત તો હું ગોરો હોત. એવું થાય ને કે નહીં? અમારા ઘણા લોકો તમને એમ લાગે કે આવું ના હોય, આવું છે. તમે પૂછજો બુજુર્ગોને, તમારા જે મેરેજ કરાયો એને પૂછજો કે એમને જ્યારે બી આપણા માટે પત્નીની શોધ કરવા માટે પ્રયાસ કર્યો હશે તો કે નહીં, વહુ તો ગોરી જોઈએ. કેમ કે છોકરાઓ ગોરા આવે ને, આ રીતે કહે છે ને, તો કહે છે કે એવું નથી, એવું નથી. ખ્યાલ આવે ને? કે ગોરા હોવા છતાં પણ કાળા બાળકો જન્મે છે. અને હું કહું છું કે એવું મળવું, એ વ્યવસ્થા થવી એ કર્મના આધારે થાય છે. અને એ કર્મ, જે કર્મમાં ફળ આપવાની જે ઠેકો આપ્યો છે, કર્મને ફળ આપવાનો જે આપણે હવાલો આપ્યો છે, એ કોને આપ્યો છે? આપણે આપ્યો છે. તો આફ્ટર ઓલ બહારમાં જે પણ કોઈ પરિસ્થિતિઓ થઈ હે ને, તો એ પરિસ્થિતિઓ બની, જે બી ચીજો મળી છે બહારમાં, જે પણ કોઈ મકાન, દુકાન, શરીર, જે પણ કોઈ યોગ થયો છે, એ યોગ કર્મ નિમિત્તના આધાર પર મળ્યું છે. આ વસ્તુ વ્યવસ્થા છે ભાઈ. આટલી બી ખબર પડી જાય તો બહારમાં કોઈને આરોપ આપવાની સીધી આદત છે ને, આના કારણે તારા લાખ રૂપિયા ગયા તો પાર્ટી ખરાબ હતી, એ તો બહારમાં તને દેખાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ કર્મ નિમિત્ત. અને ઉપાદાનમાં જોઈએ તો, ઉપાદાનમાં જોવું તો શું જોવું કે તારું કઈ ગયું જ નથી, અને તારામાં ગયું જ નથી તો કઈ તો આવ્યું હોય તો કે તારામાં જ્ઞાન જ આવ્યું છે. એ પૈસા ગયા એ સંબંધી જ્ઞાન આવ્યું છે, અને જ્ઞાન આવવાથી કઈ એમ જ્ઞાન તો આવ્યું જ છે, એમાં જ્ઞાન જતું નથી રહ્યું, તો કોઈનું કાંઈ બગડ્યું નથી. એ ઉપાદાન હેલાયો કે નહીં? અને બહારમાં જે વ્યવસ્થા થઈ છે નિમિત્ત પ્રધાન શૈલીથી બતાવવામાં આવે છે. નિમિત્ત પ્રધાન શૈલીથી એટલે કર્મથી, એથી પ્રકૃતિજન્ય વ્યવસ્થા છે. આ બહારમાં જે પણ કોઈ વ્યવસ્થા તમને દેખાય છે એ બધી પ્રકૃતિજન્ય. પ્રકૃતિ એટલે 148 પ્રકૃતિ કર્મની, એના આધાર ઉપર સારી દુનિયામાં વ્યવસ્થા ચાલે છે. સરકારનું આવવું, સરકારનું પડવું, આટલા વર્ષ રહેવું, હે ને, એક બોલ બાઉન્ડ્રી પર જવો, બાઉન્ડ્રીની બહાર જવો, આટલા ફૂટ પડવું, આ વિકેટ પડવી, બધું કર્મજની હશે. આપણને એમ લાગે કે હે ને ફિક્સિંગ છે, કાંઈ બધું બહારનું ફિક્સિંગ નથી, કર્મથી ફિક્સિંગ છે. આપણે ખાલી ફોગટ રાગ દ્વેષ કરીએ, આ ફિક્સિંગ થઈ ગઈ છે. પણ સર્વિકેના જ્ઞાનમાં એ બોલ એટલા એ સમયે આટલે જ પડવો અને આ જ થવું એ નક્કી નહોતું. અને એ તો સર્વજ્ઞના આધારે આપણે પ્રમાણિકતા કરી, પણ એ કર્મના આધાર પર થિયરી પછી ત્યાં ખોટી પડી જાય. એની ઈચ્છા પ્રમાણે એ થયું છે. ઈચ્છામાં ઈચ્છા થાય છે, એને પ્રવૃત્તિ નથી થતી બહારની. કોઈ કહે ને કે ભાઈ કોઈ બી કાર્ય બીજાના આધારે થતું નથી, તો પછી મારા આધારે તો થાય છે કે ના, તારા આધારે થતું નથી. એ સ્વયં એ કાર્ય થવાના, એ સ્વયં પરમાણુનું પરિણમન એના આધારે થાય છે. હા, એટલું જરૂર છે કે એ કર્મના સંયોગમાં તું આવ્યો, એનામાં નિમિત્ત કર્મ છે. એ પોઝિશન તારા ઘરમાં થઈ, એ પોઝિશન તારા સાથે થઈ, એ પોઝિશન તારા સંયોગમાં થઈ, એનું કારણ, એનું નિમિત્ત કારણ કર્મ છે. અને નિમિત્ત કારણ કર્મ છે એ ખ્યાલ આવતા બીજું કોઈ કારણ તો નથી, અને ઉપાદાનમાં મારું કાંઈ નથી ગયું, એ બે વાત ખ્યાલમાં આવી જોઈએ. તો કહે કે સીધો માર્ગમાં ઉભું રહી ગયું, મોક્ષ માર્ગમાં આવી ગયું. એટલી જોરદાર ચર્ચા છે. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવી પર્યાય ધારણ કરે છે. તથા તે પર્યાય, હવે જો એ પર્યાય વિશે આખી પોઝિશન બતાવે છે. કોઈ બી એક પર્યાય લઈ લો, મનુષ્યાદી કોઈ બી એક પર્યાય, તે પર્યાયમાં કેટલી ચીજો હોય છે. તે પર્યાય એક તો પોતે આત્મા, એક તો પોતે આત્મા. કઈ પર્યાય કહી? આજે કહી ને કે અનેક પર્યાય ધારણ કરે છે કર્મ નિમિત્તથી, અને નવી પર્યાય ઉપજે છે ને પૂર્વ પર્યાય વ્યય થાય છે. તો જે બી નવીન પર્યાય પ્રાપ્ત થાય છે એમાં કેટલી ચીજો હોય છે. એક તો પોતે આત્મા, અધૂરો કે પૂરો, શુદ્ધ કે અશુદ્ધ, કે નહીં? એ જે ત્યાં આત્મા બેઠો છે એ પર્યાયમાં, એ આત્મા તરીકે તો પૂરેપૂરો છે. હવે એની સાથે આગળ જુઓ, પોતે આત્મા, બીજું શું? તથા અનંત પૂદગલ પરમાણુમય શરીર.
ખ્યાલ આવ્યો? આ અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, આ મિલીજુલી સરકાર, ખ્યાલ આવ્યો કે નહીં? એક આ ભાગીદારી રૂપ પેઢી, ખ્યાલ આવ્યો? ભાગીદારી હોવા છતાં બધું જ સ્વતંત્ર, આવવું જવું, બેસવું ઉઠવું, સુખ દુઃખ બધું જ સ્વતંત્ર. એક સમય માટે બી એ શરીર જીવને દુઃખ આપી દે કે એક સમય માટે શરીર જીવને સુખ આપી દે, એવી કોઈ લેનદેન નથી થતી. ખાલી એક ક્ષેત્ર રૂપ ભાગીદારી છે, બાકી કોઈ ભાગીદારી નથી. એમ સમજજો, કોઈ લેનદેન થતી જ નથી. બે દ્રવ્યો વચ્ચે લેનદેન સ્વીકાર જ નથી. વસ્તુ સ્વરૂપમાં સ્વીકાર નથી અને એ વસ્તુ સ્વરૂપ કહેવા વાળા જૈન શાસનને સ્વીકાર નથી. અને એવો જયારે આપણી દ્રષ્ટિમાં એનો અસ્વીકાર થઈ જશે તો કહે છે કે તું સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, સુખી થઈ ગયો, સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. એટલી મોટી વાત છે. જો હા, શું કહે છે? તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર. કેટલી ચીજો છે? આત્મા એક છે અને જે બીજો પાર્ટનર છે એના સદસ્યો અનંત છે. આ શરીરમાં અનંત પરમાણુઓ છે. પૂતગલ અનંત અનંત, એમાં એક એક શરીરમાં અનંત પરમાણુઓ છે. એ રીતે જો બે વસ્તુ થઈ. હવે ત્રીજી વસ્તુ શું છે? એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે. તેમાં હવે જુઓ હવે કઈ રીતે થાય છે. આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે, બરાબર? વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે. ફરીથી લઈએ, કંઈક મિસિંગ થયું. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. એક ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર, એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે. અહીંયા સુધી કોઈ મિથ્યાત્વ આવ્યું કે ના આવ્યું? તો શું આવ્યું અહીંયા સુધી? અહીંયા સુધી પૂર્વ કરેલા મિથ્યાત્વનું ફળ આવ્યું. શું આવ્યું અહીંયા સુધી? શરીર મળ્યું ને, એ રીતે છે. શું વાત કરો છો? જ્ઞાનીઓને મિથ્યાત્વનું ફળ કહેવાય કે ના કહેવાય? તો કે જ્ઞાનીઓને અપૂર્ણ આરાધનાનું ફળ આવ્યું, ખ્યાલ આવ્યો? અને અજ્ઞાનીને વિરાધના સહિત શુભ ભાવોનું ફળ આવ્યું. એટલે આમાં એક બહુ મોટી વાત છે. તમને અગર જો આ ભાવાસન થાય કે માની લો કે આ બધે જ લાગે, શરીરને બધે જ લાગે, જોરદાર સમજજો. બહારમાં આપણને 50 કરોડનું પ્રોફિટ થયો બિઝનેસમાં અને પૈસા મળ્યા, તો એ શું છે? એ મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? મિથ્યાત્વ નથી. તો એ શું થયું? એ ફળ આવ્યું. આપણે કમાયા એ વાત તો ચોકડી લાગી ગઈ, એ ફળ આવ્યું. શાનું ફળ આવ્યું? શાનું ફળ આવ્યું? 50 કરોડ મળવા એ અપરાધનું ફળ આવ્યું. તમે એમ કહેશો પુણ્યનું ફળ આવ્યું, હે ને? અને કોઈમાં ગયા તો પાપનું ફળ આવ્યું. પૂર્વમાં કરેલા પુણ્ય પાપ ભાવ એ અપરાધ ભાવ છે કે વાસ્તવમાં શુદ્ધ ભાવ છે? અપરાધ ભાવ છે ને, પુણ્ય પાપ ભાવ. તો પુણ્ય પાપ ભાવના આપણે તો હજુ આ પુણ્યનું ફળ આવ્યું ત્યાં તો નથી માનતા. આપણે તો એમ કહીએ છીએ કે મારા પુરુષાર્થથી આવ્યું. પહેલી ભૂલ તો આપણી એ થઈ જાય છે. તો અહીંયા તો ચોકડી માર દે કે પુરુષાર્થથી આવ્યું નથી. બુદ્ધુ માણસે 100 કરોડ વાળા હોય છે અને એકદમ IAS ઓફિસર હોય તો આજે 2-5 લાખ રૂપિયાના પગારમાં રમતું હોય છે. કોઈ મતલબ નથી. બહારમાં સંયોગમાં ચીજોની ઉપલબ્ધિ થવી એની સાથે બુદ્ધિને ડાયરેક્ટ કોઈ સંબંધ નથી. કોઈ વાર હેતુ બને પણ માની લો કે બુદ્ધિ લગાવે તો એ ઉલટું પડે છે અને બુદ્ધિ ન લગાવે તો એ સીધું પડે છે. એટલે કોઈ બુદ્ધિનું કામ જ નથી ત્યાં. એટલે બુદ્ધિ ત્યાં વાપરવી નહીં, એમ કેવું છે મારે. તો પછી ક્યાં વાપરવી? વેદ જ્ઞાનમાં વાપરવી. અને આપણી બુદ્ધિ એટલે જ્ઞાન. આપણે જ્ઞાન, જેટલું જ્ઞાન છે બધું ત્યાં વાપરીએ. ખ્યાલ આવે કે ઘણા લોકો કે શું બધું ઘરે બેસી જવાથી બધું આવી જશે? તો તારા જવાથી બધું આવી ગયું છે. ઘણી વાર જતું બી રહ્યું છે ને. જવું કે આવવું કે ના આવવું ની વાત નથી ભાઈ. પુરુષાર્થ એનાથી છે કે એ વાસ્તવમાં મારાથી આવ્યું નથી એમ માનવામાં પુરુષાર્થ છે. ખ્યાલ આવે કે નહીં? એ મારું નથી એ મોટો પુરુષાર્થ છે. અને આવ્યું છે એ મારાથી નથી આવ્યું એ પુરુષાર્થ છે. અને એ આવ્યું છે એનાથી સુખ નથી મળતું એ પુરુષાર્થ છે. આવો પુરુષાર્થ જીવ કરી શકે છે એ તો કર્યો નહીં. અને એ મેળવવાનું એ મળ્યું
એના પૂર્વના કોઈ અપરાધનું ફળ છે. આ વાત જો કોઈને ખ્યાલ આવી જાય ને તો એ જીવને વૈરાગ્ય રહે, એ બહારના સંયોગો પ્રત્યે વિરક્તિ રહે. હવે માન લો કે તમારે 3 રૂમ કિચનનો ફ્લેટ હોય ને તમે 5 રૂમ કિચનમાં કે કોઈ સેપરેટ ડુપ્લેક્સમાં ગયા તો શું વિચારવાનું? તમને શીખવાડું છું શું થાય. શું વાત કરો છો? ફર્સ્ટ ક્લાસ ઓપનિંગ કાર્ડ બરાબર ચાંદીનું કોઈને આપ્યું હોય અને પછી એવું વિચારવાનું કે આ મારા અપરાધનું ફળ છે, અપરાધનું ફળ. અને એમાં એકત્વ બુદ્ધિ કરીને વાસ્તવમાં એ અપરાધ કરવાના બાહ્ય કારણો છે. અપરાધ તો મોહરાગ દ્વેષ છે, પણ મોહરાગ દ્વેષ માટે લક્ષરૂપ પદાર્થો છે. મને બતાવો કે 2 રૂમમાંથી 5 રૂમમાં આવી ગયા તો 5 રૂમ જે છે એ તમને મોક્ષમાં નિમિત્ત બનશે કે મોહમાં નિમિત્ત બનશે? નાના શું વાત કરો છો? અમે એમાં એક સ્વાધ્યાય રૂમ રાખ્યો છે અને એમાં બી મોક્ષમાં નિમિત્ત બને એવી સ્વાધ્યાય રૂમ બનાવી છે કે છોડી દે બધી બનાવટ છે ને, છોડી દે. હાલ એમાં બહુ ઉતરવું નથી. અરે એનું લક્ષ્ય કરીને શું થાય છે? જે યદ્યપી કોઈ મકાન કોઈ મોહ કરાવે છે એમ નહીં, પણ આપણને શામાં નિમિત્ત બને છે? અહંકારમાં નિમિત્ત બને છે અને આકુરતામાં નિમિત્ત બને છે. આપણે એવું એ રીતે ક્યારે નથી વિચાર્યું. મોટો વેલ ફર્નિશ ફ્લેટ થયો તો હર સમય આકુરતા નહીં રહે, હર સમય આકુરતા નહીં રહે. હવે એનું જે ફર્નિચર અપટુડેટ બનાવ્યું હોય તો એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ, એમ જ રહેવું જોઈએ, એનું મેન્ટેન કરવું જોઈએ. છોકરાઓ પાસે કેટલો કંટ્રોલ કરવો પડે, નાના છોકરાઓ ઘરમાં હોય તો કેટલું ધ્યાન રાખવું પડે. શાસ્ત્ર પછી ભલે સ્વાધ્યાય રૂમ બનાવ્યો હોય, કે દિવસ ખુલે શાસ્ત્ર? ક્યાંથી ખુલે? હલાવે કે અચ્છા એની કથા કરવામાં વિકથા હે ને, ખાલી એટલું જ પૂછો કે આ પથ્થર ક્યાંથી લાવ્યા, પછી તમને 1 કલાક બેસવું પડશે ત્યાં. અરે આ તો સ્ટાર્ટ ક્યાંથી કરશે ખબર છે? એક સિંગાપુરમાં મારા પિયરમાં મારા મોટા ભાઈ છે અને એમનો છોકરો છે ને એ ત્યાં રહે છે અને ત્યાં પછી એને આ રીતની બહુ ઓળખાણો છે, બધી ઓળખાણ કરાવી દેશે આપણને એનું વૈભવની. અને પછી આને અમે ખાલી ફોન કર્યો હતો, એની એટલી ઓળખાણ છે, લાવવામાં ડ્યુટી બી ના ભરવી પડી, બધા જ ખ્યાલ આવે છે શું છે. એ જ છે ને, ઉપાદાનમાં તો ત્યાંથી જ આવવું પડશે. ક્રિયાવર્તી શક્તિથી આવી છે એમ સમજીને એને મારી સાથે સંબંધ નથી. એ ક્રિયાવર્તી શક્તિથી આવી છે એ તો હેતુ છે, મૂળ બાઉન્ડિંગ છે. વાસ્તવમાં એ તો સિદ્ધાંત છે, પણ એ સિદ્ધાંતના દ્વારા પછી એ હું લાવ્યો એ બુદ્ધિ તૂટવી જોઈએ. તો ક્રિયાવર્તી શક્તિ આધાર તો એ જ છે, તો મૂળ વાતો છે બધી. પરંતુ અત્યારે તો એ વાત ચાલે છે કે ભૂલ ક્યાં થઈ રહી છે, કેવી ભૂલો કરીએ છીએ આપણે. એના પ્રત્યે એકત્વ બુદ્ધિ કહ્યું ને તો કે એ કહે છે. પછી તો ભેદ જ્ઞાનનો પ્રવેશ થશે. ભેદ જ્ઞાનમાં તો પછી એટલે ભેદ જ્ઞાનમાં તો એની ઓરથી ક્રિયાવર્તી શક્તિ અને જનરલી હર ટોપિકમાં ભેદ જ્ઞાન છે અને ભેદ જ્ઞાનમાં ચૈતન્ય સ્વરૂપ છું ત્યાંથી ભેદ જ્ઞાન શરૂઆત કરાવે છે. ખ્યાલ આવે? અરે એની ક્રિયાવર્તી શક્તિથી આવ્યું છે એ બી નહીં. અમને તો એને ક્રિયાવર્તી શક્તિથી આવ્યું છે એવું મારામાં તો જ્ઞાન થયું. એટલે પોતાનામાં આવવા માટે તો ચૈતન્ય સ્વરૂપ લક્ષણ જ મુખ્ય છે. એ આખી વાત બદલાઈ જાય છે પછી. પણ સૈદ્ધાંતિક વાતોમાં તો આ બધી જ વાતો આવશે. એ કઈ રીતે આવ્યું, કોના કારણે આવ્યું, તારાથી ક્યાં આવ્યું. ખાલી કર્મ વ્યવસ્થામાં એટલી વાત કહી કે ભલે એની ક્રિયાવર્તી શક્તિથી આવ્યું, એને ગૌણ કરીને જયારે કર્મને મુખ્ય કરવું હશે તો ભલે ક્રિયાવર્તીથી શક્તિ આવી, પણ મારા જ ઘરે કેમ આવ્યું? બોમ્બ બાજુમાં પડવો જોઈતો હતો ને. એ વાત ઉભી રહે છે ને વાત કે ભાઈ એ બોમ્બ પડ્યો આપણા ફ્લેટમાં તો એની ક્રિયાવર્તી શક્તિથી આવ્યો બરાબર છે, પણ અહીંયા શું કામ પડવો હતો? બાજુમાં પડવો હતો ને. તો કે એના માટે તમારે કર્મ થિયરીમાં આવવું પડશે કે ભાઈ એ તારી સાથે એનો યોગ એટલે થયો કે એનો તે નિયોગ કર્યો હતો. ખ્યાલ આવે? એવી રીતે ભાવના ભાવી હતી અને એ પ્રમાણેની વ્યવસ્થા તે કુદરતમાં માગી હતી એટલે આ સંયોગ થયો. એટલેથી વાત નથી અટકતી. એ નિયોગ થયો તેથી શું થયું? પડ્યો પણ એમાં એ તો તારા સંયોગમાં પડ્યો છે, તારા સંયોગમાં આવ્યું છે, તારામાં કાંઈ નથી આવ્યું. તો તારામાં શું આવ્યું છે? તો કે જ્ઞાન. એ આત્મામાં જ્ઞાન છે, બીજું આવે શું?
એ આખી વાત ત્યાંથી બદલાય છે. એ રીતે આ તો ખાલી પ્રારંભ કર્યો છે. આનો વિશેષ ખુલાસો થશે કાલે, અને સાંજે આપણે 9 વાગે ક્લાસમાં મળી જશે. સહેજાનંદી